વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર થતાં કલેક્ટર નીતિન સાંગવાને રાત્રે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી. હનુમાન ભાગડા, છીપવાડ અને કૈલાસ રોડ બ્રિજની સ્થિતિનું નિરીક્ષણ કરી સ્થાનિક આગેવાનો સાથે જરૂરી તકેદારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈને અધિકારીઓને હાઈ એલર્ટ રહેવા અને વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવા સૂચના આપી હતી. છે કે આપણે વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ છે અને વરસાદ આખા વલસાડમાં થઈ રહી છે અને આજ સુધી લગભગ 60 સેન્ટીમીટર જેટલી વરસાદ થઈ ગઈ છે. તો આપણી જે વહીવટીતંત્રની ટીમો છે એ સજગ છે બધી અને અમે પણ મુલાકાત લઈ રહ્યા છીએ. એસપી સાહેબે પણ આજ ઘણી વિસ્તારોની મુલાકાત લીધી અને એ જ રીતે જે પણ આપણા અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એ લોકોને કોઈ સમસ્યા તો નથી પડતી, એમને કોઈ તકલીફ નથી અને અત્યારે શું પરિસ્થિતિ ચાલે છે તો આનો આપણે એક અનુમાન લઈ રહ્યા છે અને આપણે બધાને સાવચેતી રાખવી જોઈએ, કારણ કે જ્યાં સુધી ભારત સરકાર દ્વારા અને IMD દ્વારા કોઈ પણ રેડ એલર્ટ કરવામાં આવે તો આપણે કોઈ પણ આમાં રિસ્ક નહીં લેવું અને જ્યાં સુધી હોય તો પાણીના વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ.